જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે એઆઈ से कोई પણ પોસ્ટર या यूट्यूब के लिए थंबनेल કેવી રીતના બનાવો। તો આજ હું તમને બતાવશું કે ચેટ જીપીટીનો ઉપયોગ કરીને તમારે જેવું પણ પોસ્ટર, જેવું પણ ડિઝાઇન ઓર થંબનેલ બનાવવું તો બનાવી શકો છો। તો ચાલો હું તમને બતાવું। તો તમે આ ચેનલમાં નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો હું તમને બતાવું। તો આ બનાવવા માટે તમારે પ્લે સ્ટોરથી ચેટ જીપીટી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવું પડશે। તો ચાલો હું ડાઉનલોડ કરી લીધું છે। પછી એને ઓપન કરીશું। તો આમાં તમારો મોબાઈલ પહેલાં યુઝ કરો તો રજિસ્ટર કરવું પડે મોબાઈલ નાખીને। તો ચાલો હું તમને બતાવું। તો તમારે કેવું તમને બનાવવું છે, તેનો કેવો કલર રાખવો છે, તેમાં શું લખવું છે, તેની કેવી ડિઝાઇન રાખવી છે, તો તમારે લખી લેવાનું। ચાલો હું લખી મારા માટે एक यूट्यूब के लिए पोस्टर बनाવી દો એવું લખી દો। तो यहाँ पर जो आपका नाम, चैनल का नाम, किस कैटेगरी का है चैनल, वो सब તમને પૂછે। તમે કયા ટાઈપનો થંબનેલ યા યુટ્યુબ પોસ્ટર બનાવવું છે। તમે યુટ્યુબ ચેનલનું બેનર આર્ટ પણ બનાવી શકો છો। તમારે જેવું પણ કિસ ટોપિકનું જોવું હોય છે વ્લોગમાં, તે તમારે એમાં લોગો એડ કરવો છે, તમારું ફોટો એડ કરવો છે, શું લખવું છે તમારે પોસ્ટરમાં, ફેસબુકનું નામ, આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી જો પણ લખવું તો તમારે यहाँ પર ટાઈપ કરી દેવાનું। પછી લખવાનું કે મારા પોસ્ટરમાં આ વસ્તુ આ લખેલું હોવું જોઈએ। તો તમારે फिर લખીને એરો પર ક્લિક કરવાનું। તો એ તરફથી તમારે એવી રીતના એ પોસ્ટર બનાવશે। તો ચાલો હું તમને यहाँ પર પૂરી ઇન્ફોર્મેશન ડાલ દીધી। તમારે જેવું પણ જોઈએ તો यहाँ પર તમારે લખવાનું રહેશે। તો ચાલો હું ફેસબુક આઈડીનું નામ, ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ ઓર મારી યુટ્યુબ ચેનલનું નામ ઓર મારો ફોટો એ સબ મારે જોવે છે। તો ચાલો હું यहाँ પર મારે ફોટો લગાવવો છે। તો ચાલો હું એને ફોટો લગાવવાનું કહી દીધું છે। તો ફોટો લગાવવા માટે यहाँ पर હું તમને ફોટો સિલેક્ટ કરવા માટે પ્લસ આઇકન પર ક્લિક કરવાનું રહેશે। ફોટો પર ક્લિક કરવાનું રહેશે। તમારે જે પણ ફોટો જોવે તે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે। તો ચાલો હું બતાવી દઉં તમને કે તે કેવી રીતના આવીને તમારે જો પણ પોસ્ટરમાં ઓર થંબનેલમાં જો પણ ચીજ રાખવું હોય તે અપલોડ કરવાની રહેશે। ઓર શું લખવાનું છે પોસ્ટરમાં, શાના બારેમાં લખવાનું છે તે લખીને તમારે यहाँ પર જો પણ તમારા પોસ્ટરમાં ફોટો રાખવો હોય તે ફોટો यहाँ પર સિલેક્ટ કરીને यहाँ પર એરો પર ક્લિક કરવાનું છે। તો થોડો ટાઈમ લેશે। તો તમે જેવી પણ ડિઝાઇન ઓર જેવું પણ થંબનેલ બનાવવાનું કીધું છે તો થોડો કરવો પછી એવી રીતના થોડો ટાઈમ લઈને તમારું પોસ્ટર બનાવી દેશે। તો ચાલો હું તમને બતાવી દઉં કે પોસ્ટર બની જાય પછી એને ડાઉનલોડ કેવી રીતના કરું। તો જો અમારું પોસ્ટર બની ગયું છે, અમે જો લખ્યું હતું તે પણ यहाँ પર લખેલું આવી ગયું છે। તો અમારા પોસ્ટર ડાઉનલોડ કરવા માટે પોસ્ટર પર ક્લિક કરવું પડશે। પોસ્ટર પર ક્લિક કરશો ડાઉનલોડનું નિશાન આવશે। તો એ સેવ પર ક્લિક કરશો તો અમારું આ પોસ્ટર ગેલેરીમાં સેવ થઈ જશે।